હિન્દીમાં આજે ત્રીજો પાઠ શીખીશું, ક્યાં નિરાશ હોવા જાય, શું નિરાશ થવું જોઈએ. હજારી પ્રસાદ દ્વિવેદીએ લખેલું છે. હવે આ પાઠમાં આપણી જે પરિસ્થિતિ છે અત્યારની, જેમ કે ચોરી છે, લૂંટફાટ છે, ઠગાઈ છે, તો આ જે બધું ચાલે છે સમાજમાં, તો આનાથી આપણે નિરાશ ના થવું જોઈએ. અને હજુ પણ લોકોના મનમાં માનવીય મૂલ્યો તો કાયમ છે જ, આવું સમજાવવામાં આવ્યું છે. હજારી પ્રસાદ દ્વિવેદીનો જન્મ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં થયો હતો. દુબેકા છપરા નામના ગામમાં થયો હતો અને પરિવારની પરંપરા પ્રમાણે તેમણે સંસ્કૃતમાં ભણવાનું શરૂ કર્યું હતું. કારણ કે તમે સાલ જોઈ લો, 1907ની સાલ છે. બધે સંસ્કૃત ખૂબ જ ચલણમાં હતું, એટલે તેમણે સંસ્કૃતમાં અભ્યાસ કર્યો. હિન્દુ કાશી વિશ્વવિદ્યાલયથી જ્યોતિષાચાર્ય બન્યા. દ્વિવેદી અટક બ્રાહ્મણમાં આવે છે, તો અહીંયાથી ખબર પડે કે તેઓ જ્યોતિષ બન્યા. ગુરુદેવ रविंद्रनाथ के आश्रम में 1940 ईस्वी सन થી 1950 तक हिंदी भवन के निर्देशक रहे. એટલે હિન્દી ભવનમાં તેમણે રવિન્દ્રનાથના આશ્રમમાં કામ કર્યું છે. ત્યારબાદ काशी हिंदू विश्वविद्यालय वाराणसी एवं पंजाब विश्वविद्यालय चंडीगढ़ में हिंदी विभाग के प्रोफेसर तथा अध्यक्ष पद पर कार्य किया. એટલે હિન્દુ વિશ્વવિદ્યાલય વારાણસી અને પંજાબ વિશ્વવિદ્યાલય ચંડીગઢમાં હિન્દી વિભાગમાં પ્રોફેસર તરીકે તેમણે અને અધ્યક્ષ તરીકે પણ કાર્ય કર્યું છે. હજારી પ્રસાદ દ્વિવેદીને પદ્મભૂષણની ઉપાધિ આપવામાં આવી છે. બરોબર. હિન્દી સાહિત્યમાં તેમના ઘણા બધા પુસ્તકો છે, અહીં આગળ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પહેલાં આપણે શબ્દાર્થ જોઈ લઈએ. ઘણું સરળ પાઠ છે અને ઘણું મોટિવેશન પણ મળે છે કે ખરાબ પરિસ્થિતિ, ખરાબ સંજોગોમાં આપણે માનવીય મૂલ્યો ચૂકવવા ન જોઈએ, ભૂલવા ન જોઈએ અને નિરાશ ન થવું જોઈએ. તસ્કરી, ચોરી, મનીષી, પંડિત, મેધાવી, માહોલ, પરિસ્થિતિ, નિરીહ, નિરાધાર, ફરેબ, ધોકા, ભીરુ, કાયર, આલોડન, મથના, હિલોરના, निकृष्ट, अधम, नीच, गुमराह, भूला हुआ, पैमाना, मापदंड, तकियानुसी, पुराने ख्याल वाला, त्रुटि, कमी, गलती, कातर, लाचार, मुहावरे, मन बैठ जाना, उदास होना, मन मारना, फलना फूलना, समृद्ध होना, विकसित होना, पर्दाफाश करना, भेद खोलना, ज्योति बुझना, मरना, कातर ढंग से देखना, भयभीत होकर देखना. એ કાતરનો અર્થ શું થાય છે? લાચાર. ડરેલો વ્યક્તિ હોય તો હંમેશા લાચાર હોય છે, તે રીતે. ઘણું સરળ પાઠ છે. क्या निराश हुआ जाए, पाठ शुरू कर दीजिए. मेरा मन कभी कभी बैठ जाता है. समाचार पत्र में ठगी, डकैती, चोरी, तस्करी और भ्रष्टाचार के समाचार भरे रहते हैं. કે મારું મન થોડું બેસી જાય છે. સમાચાર પત્રોમાં ચારે બાજુ ઠગી એટલે કે ચોરી, ઠગાઈ, ડકૈતી, લૂંટફાટ, तस्करी, दानचोरी, भ्रष्टाचार वगैरह જોવા મળે છે. आरोप प्रत्यारोप का कुछ ऐसा वातावरण बन गया है कि लगता है कि देश में कोई ईमानदार आदमी ही नहीं रह गया है. आरोप અને પ્રત્યારોપ, દરેક વ્યક્તિ એકબીજા પર આરોપો લગાવે છે અને એવું લાગે છે જાણે કે કોઈ ઈમાનદાર નથી. બધા એવું જ બોલતા હોય છે કે બધા ભ્રષ્ટાચારી છે, પરંતુ ઘણીવાર તેઓ ખુદ પોતે ભ્રષ્ટાચારનું કામ કરતા હોય છે. એટલે કે બધા આરોપ પ્રત્યારોપ કરે છે અને એમાં આપણને ક્યાંય લાગતું નથી કે કોઈ ઈમાનદાર હોય. हर व्यक्ति संदेह की दृष्टि से देखा जा रहा है. દરેક વ્યક્તિ આપણને સંદેહની દ્રષ્ટિથી જોવા લાગે છે અને આપણે પણ તેને એ જ રીતે જોઈએ છે. जो जितने ही ऊंचे पद पे है उनमें उतने ही अधिक दोष दिखाए जाते हैं. આપણને ખબર જ છે જેટલા પણ ઊંચા પદ ઉપર છે તો આપણને તેનામાં દોષ વધારે દેખાય છે. તમે જોઈ લો, આજે નેતાઓ છે આટલા ઊંચા પદ ઉપર છે, જે આખા દેશનું શાસન કરે છે, તો આપણને ઘણીવાર તેમના વિશે નેગેટિવ દેખાતું હોય છે, તેમના દોષ દેખાતા હોય છે. एक बहुत बड़े आदमी ने मुझसे एक बार कहा था कि इस समय सुखी वही है जो कुछ नहीं करता, जो कुछ भी करेगा उसमें लोग दोष खोजने लगेंगे. એટલે એકવાર એક માણસે એવું કીધું કે આપણે અત્યારે સુખી વ્યક્તિને જોવા જઈએ તો એવો જ વ્યક્તિ છે જે કશું નથી કરતો. જે કંઈ પણ કરશે તો દરેક વ્યક્તિને તેનામાં કોઈને કોઈ તો દોષ દેખાશે જ, ગુણ કોઈને દેખાતા નથી. અને આપણે જાણીએ છીએ સૌથી પહેલાં કોઈ પણ વ્યક્તિને મળીએ ને તો ઘણીવાર આપણને નેગેટિવ પહેલાં દેખાય છે અને પોઝિટિવ પછી દેખાય છે. उसके सारे गुण भुला दिए जाएंगे और दोष का बढ़ा चढ़ाकर दिखाया जाने लगेगा. તેના જેટલા પણ સારા ગુણો છે તે બધું ભૂલાવી દેશે અને તેના દોષો છે તે વધારે ને વધારે ચઢાવીને, વાતને વધારીને દેખાડવામાં આવશે. दोष किसमें नहीं होता, કે છે કે દોષ કોનામાં નથી હોતો. यही कारण है कि हर आदमी दोषी अधिक दिख रहा है. એટલે કે આ જ કારણ છે કે દરેક વ્યક્તિ દોષી દેખાય છે. દોષ દરેક વ્યક્તિમાં હોય જ છે, એટલે દોષી આપણને દેખાય છે, પરંતુ એના ગુણને આપણે વધારવું જોઈએ, ગુણની કિંમત કરવી જોઈએ. ગુણી કમ યા બિલકુલ ही નહીં. એનામાં આપણને સારા ગુણ એક અથવા એક પણ નહીં દેખાતા જ નથી. એટલે કે જે કોઈ પણ વ્યક્તિમાં દોષો આપણને સૌથી વધારે જોવા મળશે, એનામાં ગુણ આપણને એક પણ નહીં દેખાય. સ્થિતિ અગર ऐसी है तो निश्चय ही चिंता का विषय. જો આવી પરિસ્થિતિ છે આપણા દેશમાં, લોકોના વિચારોમાં, તો ખરેખર ચિંતાનો વિષય છે.
क्या यही भारतवर्ष है जिसका सपना तिलक और गांधी ने देखा था? એટલે કે આ જ ભારતવર્ષ છે જેનું સપનું तिलक અને ગાંધીએ જોયું હતું? रविंद्रनाथ ठाकुर और मदन मोहन मालवीय का महान संस्कृत सभ्य भारतवर्ष किसी अतीत के गौरव में डूब गया। અહીંયા એવું કહે છે કે જે રવિન્દ્રનાથ ટાગોર, જેને આપણે ટાગોર કહીએ છીએ પણ ખરેખર અટક શું છે? ઠાકુર છે. એટલે કે છે કે રવિન્દ્રનાથ ઠાકુર અને મદન મોહન માલવીયાએ જે સંસ્કૃતનું સભ્ય આપણું ભારતવર્ષ જોયું હતું તે ખરેખર એ અતીતમાં ભૂતકાળમાં ડૂબી ગયું છે। आर्य और द्रविड़, हिंदू और मुसलमान, यूरोपीय और भारतीय आदर्शों की मिलन भूमि महामानव समुद्र क्या सुखी हो गई है, सूख गई है। એટલે કે જે આપણી આર્ય અને દ્રવિડની સંસ્કૃતિ હતી, હિન્દુ અને મુસલમાન, યુરોપ અને ભારતના આદર્શોથી જે મિલનની ભૂમિ હતી સંકળાયેલી હતી। અહીંયા કેમ આ બધું કીધું છે? આપણને ખબર છે આપણી આર્ય સંસ્કૃતિ હતી, ત્યારબાદ દ્રવિડો આવીને વસ્યા, હિન્દુ સંસ્કૃતિ થઈ જેમાં મુસલમાનો આવીને વસ્યા, મુગલ શાસક વિશે તમે સમાજમાં શીખી ગયા છો, અંગ્રેજો જે યુરોપ પ્રજા આવીને ભારતમાં રહી, પોર્ટુગીઝો છે, ડચ છે, ફ્રેન્ચો છે, બ્રિટિશરો છે, તો કે આ બધા જ ભારતમાં આવીને બધાથી ભારતનો આદર્શ બન્યો છે। અને જે આદર્શના મિલનથી જે આ દરિયો બન્યો છે, મહામાનવનો જે આ દરિયો છે, માનવતાનો દરિયો છે, શું આ સુકાઈ ગયો છે? મેરા મન કહેતા હૈ ऐसा हो ही नहीं सकता, કે છે મારું મન કહે છે કે આવું શક્ય જ નથી કે બધામાં સારા ગુણો સુકાઈ ગયા હોય, માનવતા રહી નથી એમ। हमारे महान मनीषियों के सपने को भारत है और रहेगा, કે છે કે આપણા જે મહામનીષીઓ મહાઋષિઓના જે સપના હતા, જે સપનાનું ભારત હતું તે છે અને રહેશે જ। यह सही है कि इन दिनों कुछ ऐसा माहौल बना है कि ईमानदारी से मेहनत करके जीविका चलाने वाले निरीह और भले भोले श्रमजीवी पीस रहे हैं और झूठ तथा फरेब का रोजगार करने वाले फल फूल रहे हैं। એ કહે છે કે હા વાત સાચી છે, કેટલાક દિવસથી એવો માહોલ છે, એવું વાતાવરણ છે કે જે ઈમાનદારીથી મહેનત કરીને જીવવાવાળો, જીવિકા ચલાવવાવાળા એટલે જીવવાવાળો વ્યક્તિ અને બિચારા ભોળા શ્રમજીવીઓ પીસાઈ રહ્યા છે, જ્યારે જૂઠું બોલવાવાળા, ફરેબ કરવાવાળા, ચીટિંગ કરવાવાળા, રોજગારી મેળવવાવાળા આવા વ્યક્તિઓ ફલ ફૂલ રહે એટલે કે વધારેમાં વધારે સંખ્યામાં જોવા મળે છે। ईमानदार को मूर्खता का पर्याय समझा जाने लगा है, ईमानदारी ने मूर्खता समझવામાં આવે છે। सच्चाई केवल भीरू और बेबस लोगों के हिस्से में पड़ी है, એવું માનવામાં આવે છે કે જે સાચું છે, સચ્ચાઈ છે તે ભીरू એટલે કે ડરપોક અને બેબસ એટલે કે લાચાર લોકોના ભાગમાં જ પડી છે। ऐसी स्थिति में जीवन के महान मूल्यों के बारे में लोगों की आस्था ही हिलने लगी है, અને આવી પરિસ્થિતિમાં જીવનના જે મહાન મૂલ્યો છે, ઈમાનદારી છે, સત્યતા છે, એમાં બધાની જે આસ્થા હોય છે તે હલવા લાગી છે, આસ્થા રહી નથી। એટલે લોકો એવું જ વિચારવા લાગ્યા છે કે ઈમાનદારીથી પૈસો કમાવાતો નથી અથવા તો સુખી થવાતું નથી, બેઈમાની કરવી જ પડે છે। આવા વિચારો આવવા લાગ્યા છે જેનાથી આપણી ઈમાનદારીની, પ્રામાણિકતાની જે આસ્થા છે તે હલવા લાગી છે। પરંતુ ऊपर जो कुछ दिखाई दे रहा है, ऊपरથી આપણને જે કંઈ દેખાય છે वह बहुत ही हाल की मनुष्य निर्मित नीतियों की त्रुटियों की देन है। આ બધું જ માણસની જે નીતિ છે, બનાવેલી નીતિ છે તેની ખામીના લીધે છે। આપણી જે નીતિ બનાવી છે તેમાં ખામી સર્જાય છે, જેના લીધે જોવા મળે છે। सदा मनुष्य बुद्धि नई परिस्थितियों का सामना करने के लिए नए सामाजिक विधि निषेधों को बनाती है, उनके ठीक साबित न होने पर उन्हें बदलती है। એટલે કે મનુષ્યની બુદ્ધિ અલગ અલગ પરિસ્થિતિનો સામનો કરવા માટે પોતાના સમાજમાં નવા નવા નીતિ નિયમો બનાવે છે અને સમય જતાં એ યોગ્ય ના હોય તો તેમાં બદલાવ લાવે છે, પરિવર્તન લાવે છે। નિયમ કાનૂન સબકે लिए बनाए जाते हैं, નિયમ અને કાનૂન કાયદાઓ બધાના માટે બનાવાય છે, पर सबके लिए सभी कभी एक ही नियम सुखकर नहीं होते। એટલે કે છે કે દરેક માટે નિયમો તો બનાવે છે ઘણા માટે, પણ આ નિયમો સારા હોતા નથી, સુખકર નથી હોતા, फायदाकारक होता नहीं। सामाजिक कायदे कानून कभी युग युग से परीक्षित आदर्शों से टकराते हैं, कि આપણા જે કાયદા કાનૂનો છે એ બધા જ આપણું જે કાનૂન છે એ યુગની જે પરીક્ષિત આદર્શો છે, જૂના જમાનાના જે આપણા આદર્શો છે તેની સાથે અથડાય છે। इससे ऊपरी सतह आलोड़ित भी होते हैं, पहले भी हुआ है, आगे भी होगा। અને જેનાથી આ અથડાય છે અને જેનાથી આ બધું જ હલનચલન થઈ જાય છે, હલી જાય છે, એટલે કે તેના મૂળમાંથી હલી જાય છે, સ્થિર રહી શકતું નથી। આ પહેલાં પણ થયું છે ને આગળ પણ થશે। उसे देखकर हताश हो जाना ठीक नहीं है, कि આને જોઈને આપણે દુઃખી થવું યોગ્ય નથી। भारतवर्ष ने कभी भी भौतिक वस्तुओं के संग्रह को बहुत अधिक महत्व नहीं दिया है, भारतवर्षे क्यारे भौतिक वस्तुओं सुखाकारीने महत्व आप्યું નથી। उसकी दृष्टि में मनुष्य के भीतर जो महान आंतरिक तत्व स्थिर भाव में बैठे हुए हैं वही चरम और परम है। એમની દૃષ્ટિમાં મનુષ્યની અંદર જે આંતરિક તત્વ છે, જે સ્થિર ભાવ છે,
જે પ્રામાણિકતા છે, નિડરતા છે, સત્યતા છે, આ બધા ભાવ છે તે જ મુખ્ય હોય છે, પરમ હોય છે ને ચરમ હોય છે. चरम હોય છે કે अंतिम હોય છે। लोभ मोह काम क्रोध आदि विकार मनुष्य में स्वाभाविक रूप से विद्यमान रहता है। लोभ એટલે કે લાલચ, મોહ કોઈ પણ વસ્તુ મેળવવાની ઝંખના ઈચ્છા, કામ એટલે કાર્ય કરવાની વૃત્તિ, ક્રોધ એટલે કે ગુસ્સો, આ બધા જ વિકારો દરેક મનુષ્યમાં स्वाभाविक રીતે હોય જ છે। पर उन्हें प्रधान शक्ति मान लेना और अपने मन तथा बुद्धि को उन्हीं के इशारे पर छोड़ देना बहुत निकृष्ट आचरण है। કે છે કે તે આ જેટલા પણ દોષો છે તેને આ બુદ્ધિના આધારે તેમના ઈશારા ઉપર છોડી દેવી ન જોઈએ, અને આ છોડી દેવાના લીધે જ આ નિકૃષ્ટ આચરણ થાય છે, આ ખરાબ આચરણ થાય છે। भारतवर्ष ने कभी भी उन्हें उचित नहीं माना। ભારતે ક્યારે પણ આવા જે આદર્શો છે, ખરાબ આદર્શો છે, તેમને યોગ્ય માન્યું નથી। उन्हें सदा संयम के बंधन से बांधकर रखने का प्रयत्न किया है। हमेशा તેને संयमથી બાંધવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે। परंतु भूख की उपेक्षा नहीं की जा सकती, बीमार के लिए दवा की उपेक्षा नहीं की जा सकती, गुमराह को ठीक रास्ते पर ले जाने के उपायों की उपेक्षा नहीं की जा सकती। આ બધી જ વસ્તુની વચ્ચે જે વ્યક્તિ ભૂખ્યું છે તેના માટે તેની ઉપેક્ષા એટલે કે તેને અવગણવામાં નથી આવતું, તેને તડછોડવામાં નથી આવતું। કોઈ બીમાર વ્યક્તિ છે તો તેના માટે દવા જોઈએ જ, જરૂરી છે, તો એની પણ ઉપેક્ષા ના કરવી જોઈએ। કોઈ ગુમરાહ છે એટલે કે જેને રસ્તું નથી મળતું, તે ક્યાંક ખોવાઈ ગયેલો વ્યક્તિ છે, જેને યોગ્ય માર્ગ ના મળે, તેવા વ્યક્તિઓને પણ માર્ગ ચિહ્નવું તે આપણી ફરજ બને છે, તેની ઉપેક્ષા કરી શકાય નહીં। हुआ यह है कि इस देश के कोटि कोटि दरिद्र जनों की हीन अवस्था को दूर करने के लिए ऐसे अनेक कायदे कानून बनाए गए हैं जो कृषि उद्योग, वाणिज्य, शिक्षा और स्वास्थ्य की स्थिति को अधिक उन्नत और सुचारू बनाने के लक्ष्य से प्रेरित है। કે છે કે અહીંયાના જે કરોડો જે દરિદ્ર જનો છે, ગરીબો છે, તેમની હીન અવસ્થા એટલે કે જે નીચી અવસ્થા છે, જે સુખ સુવિધા નથી ભોગવી શકતા, તે બધા માટે ઘણા બધા કાયદા કાનૂન બનાવ્યા છે, જેમાં કૃષિ ઉદ્યોગ, ખેતી માટે, વાણિજ્ય માટે એટલે કે વેપાર માટે, શિક્ષણ માટે, સ્વાસ્થ્ય માટે, આ બધાને ઉન્નત બનાવવા માટે, વિકાસ કરવા માટે लक्षण प्रेरित करी અને બનાવવામાં આવ્યા છે। છતાં परंतु जिन लोगों को इन कार्यों में लगना है उनका मन हर समय पवित्र नहीं होता। જે વ્યક્તિઓ આ કામમાં લાગવાનું છે એટલે જેટલા પણ સરકારી અધિકારીઓ આ યોજનાઓ સાથે જોડાયેલા છે પણ તેમનું મન દર વખતે પવિત્ર હોતું નથી। પ્રાયઃ તેથી વહી લક્ષ્ય को भूल जाते, તેથી તે લક્ષ્યને ભૂલી જાય છે કે આમાં તો દરિદ્ર છે, ગરીબો છે, નિસહાય લોકો છે, તેમની મદદ કરવાની છે, ને તે આ જે લક્ષ્ય છે તે ભૂલી જાય છે और अपनी सुख सुविधा की ओर ज़्यादा ध्यान देने लगता है, અને પોતાની સુખ સુવિધાઓ જોવા લાગે છે। તમે દેખજો ઘણી સરકારી કચેરીઓમાં જાઓ છો, એ લોકો નવરા બેઠા હોય છે તો પણ આપણું કામ નથી કરતા, બેસી રહે છે। કોઈ સ્વાસ્થ્યની સેવા માટે જાઓ છો તો સુવિધા હોવા છતાં પણ સુવિધા આપતા નથી હોતા, એટલે કે તેઓ પોતાની સુખાકારી માટે ધ્યાન આપે છે। વ્યક્તિ ચિત્ત સબ સમય આદર્શો દ્વારા ચાલિત નહીં હોતા, કે વ્યક્તિનું મન દર વખતે આદર્શોથી ચાલતું નથી હોતું, ક્યારેક આદર્શની વિરુદ્ધમાં પણ ચાલતું હોય છે। जितने बड़े पैमाने पर इन क्षेत्रों में मनुष्य की उन्नति के विधान बनाए गए, उतनी ही मात्रा में लोभ मोह जैसे विकार भी विस्तृत होते गए। કે જ્યાં ગાડી મનુષ્યના ઉન્નતિ માટે, વિકાસ માટે જે વિધાન બનાવ્યા છે, જે કાયદા બનાવ્યા છે, ત્યાં ત્યાં લોકોનો લોભ અને મોહ ધીમે ધીમે, અને આ વિકારો છે લોભ મોહ લાલચના, તે ધીમે ધીમે વધવા લાગ્યા છે, વિસ્તૃત થવા લાગ્યા છે। લક્ષ્ય કી બાત ભૂલ ગયે, બધા જ જે લક્ષ્ય છે ગરીબીને દૂર કરવાનું, ગરીબોને બધું સુખ આપવાનું, તે ભૂલાઈ ગયું છે। આદર્શો કા મજાક કા વિષય બનાયા ગયા, આદર્શને મજાક બનાવવામાં આવ્યો। કોઈ પ્રામાણિક હોય છે તો તેના પર હસવામાં આવે છે, અને આ રીતે આદર્શને મજાક સમજે છે, આદર્શની કિંમત કરતા નથી। એટલે કે છે કે ઓર સંયમ કો દક્યાનુસી માન लिया गया, અને જે સંયમ છે, સંયમ જાળવવો જોઈએ પોતાના વિકારો પર, તેને જૂનવાણી સમજે છે, આ જૂના જમાનાની વાત માનવામાં આવે છે। પરિણામ જો હોના થા વહ હો રહા, અને જેના લીધે જ આજે પરિણામ મળ્યું છે જે અત્યારે થાય છે। यह कुछ थोड़े से लोग के बढ़ते हुए लोभ का नतीजा है, આ બહુ જ થોડા લોકોના વધતા જતા લોભના કારણે છે। परंतु इससे भारतवर्ष के पुराने आदर्श और भी अधिक स्पष्ट रूप से महान और उपयोगी दिखाई देने लगे, પણ આનાથી આપણા જે જૂના આદર્શો છે તેને વધારે સ્પષ્ટ અને મહાન જોવામાં આવે છે। એટલે તો દેખો, બેઈમાની થતું હોય છે, ભ્રષ્ટાચાર થતો હોય છે, તો આપણે કહે છે કે ના, એ ખોટું છે, અને આપણે કોને મહત્વ આપીએ છીએ? ઈમાનદારીને। એટલે અહીં આગળ જોવા મળે છે કે જે આપણા આદર્શો છે જૂના, સત્યતા, નિડરતા, ઈમાનદારી, प्रामाणिकता, એ બધા મહાન થવા લાગ્યા છે। ભારતવર્ષ સદા કાનૂન કો ધર્મ કે રૂપ में देखता आ रहा है, હંમેશા ધર્મને કાનૂનના રૂપમાં જોવામાં આવે છે, અને કાનૂનને ધર્મના, કાયદો છે તો તે ધર્મ તરીકે સ્વીકારવામાં આવે છે। આજ એકાએક કાનૂન और धर्म में अंतर कर दिया गया, પણ આજના સમયમાં આ જે કાયદો અને ધર્મ છે તો એમાં અંતર કરવામાં આવ્યું છે। ધર્મ को धोखा नहीं दिया जा सकता, ધર્મને આપણે ધોકો એટલે
જે ધાર્યું હોય એનાથી વિરુદ્ધમાં કામ કરવું તેને શું કહેવાય છે? દગો, ધોકો, કે દગો નથી આપી શકતા. कानून को दिया जा सकता है, हाँ, પણ તમે કાનૂનને આપી શકો છો પરંતુ ધર્મને આપી શકતા નથી. यही कारण है कि लोग धर्म भीरु है. બધા ધર્મથી ડરે છે. આપણે કહેવાય છે ને કે જૂઠું બોલો તો પાપ લાગે, એટલે આપણે હંમેશા સત્યને પકડી રાખીએ છીએ. આમ લોકો શેનાથી ડરે છે? તો ધર્મથી ડરે છે. वे कानून की त्रुटियों से लाभ उठाने में संकोच नहीं करते. हाँ, તેમને કાયદાથી બીક નથી લાગતી એટલે કાયદાનો લાભ ઉઠાવે છે પરંતુ ધર્મનો લાભ ઉઠાવતા નથી. इसी बात के पर्याप्त में प्रमाण खोजे जा सकते हैं कि समाज के ऊपरी वर्ग में चाहे जो भी होता रहा हो, भीतर भीतर भारतवर्ष अब भी यह अनुभव कराए कि धर्म कानून से बड़ी चीज़ है. અને આ જ બધી વાતને પ્રમાણમાં રાખીને આપણે એ જાણી શકીએ કે આપણા જે ઉપરી વર્ગમાં જે પણ થતું હોય તે, પરંતુ અંદરને અંદર ભારત વર્ષમાં એ અનુભવ તો થાય છે કે ધર્મ હંમેશા કાયદાથી મોટો જ છે. अब भी सेवा ईमानदारी सच्चाई और आध्यात्मिकता के मूल्य बने हुए આજે પણ સેવા ઈમાનદારી સત્યતા અને આધ્યાત્મિકતાના મૂલ્યો બન્યા છે. वे दब अवश्य गए, તે દબાઈ ગયા છે, लेकिन नष्ट नहीं हुए, नष्ट नहीं થયા, नाश नहीं થયા. आज भी वह मनुष्य से प्रेम करता है, महिलाओं का सम्मान करता है, झूठ और चोरी को गलत समझता है, दूसरों को पीड़ा पહોંચાने को पाप समझता है. આપણું જે ધર્મ છે તે મનુષ્યને મનુષ્ય સાથે પ્રેમ કરે છે, મહિલાઓનું, સ્ત્રીઓનું સન્માન કરે છે, ખોટું બોલવું અને ચોરી કરવીને ખોટું સમજવામાં આવે છે, ખોટું કામ સમજવામાં આવે છે, બીજાને દુઃખ પહોંચાડવું તેને પાપ સમજવામાં આવે છે. हर आदमी अपने व्यक्तिगत जीवन में इस बातों का अनुभव करता है. દરેક વ્યક્તિ પોતાના વ્યક્તિગત જીવનમાં અંગત રીતે આ બધું જ વાતનો અનુભવ કરે છે. समाचार पत्रों में जो भ्रष्टाचार के प्रति इतने आक्रोश है वही साबित करता है कि हम ऐसी चीज़ों को गलत समझते हैं और समाज से उन तत्वों की प्रतिष्ठा कम करना चाहते हैं जो गलत तरीके से धन या मान संग्रह करते हैं. ये जो સમાચારમાં આપણે જે વારંવાર વાંચીએ છીએ ભ્રષ્ટાચાર થયો ને તેના પ્રત્યે જે આપણને આક્રોશ જ દેખાડે છે કે આ ભ્રષ્ટાચાર કરવું તે ખોટી રીત છે. અને સમાજમાં આવું દર્શાવે છે કે આવા જે તત્વો છે જે ભ્રષ્ટાચાર કરે છે તેમની પ્રતિષ્ઠા છે, સન્માન છે તે ઓછું થાય છે અને જે રીતે આ રીતે ખોટી રીતે ધન ભેગું કરે છે ને માન મેળવી શકતા નથી. दोषों का पर्दाफाश करना बुरी बात नहीं है. कि જે ખોટા દોષો હોય છે તો તેને पर्दाफाश કરવો એટલે કે જાહેર કરવા એ ખોટી વાત નથી. बुराई यह मालूम होती है कि किसी के आचरण के गलत पक्ष को उद्घाटित करके समय उसमें रस लिया जाता है और दोषोद्घाटन को एकमात्र कर्तव्य मान लिया जाता है. बुराई यह मालूम होती है कि बुराई थी, खोटा काम थी એ ખબર પડે છે. किसी के आचरण के गलत पक्ष को, કોઈના આચરણના એટલે કે વ્યવહારના ગલત પક્ષ કો એટલે કે ખોટા પક્ષને, ખરાબ રીતને ઉદ્ઘાટિત કરતી સમય એટલે કે જાહેર કરતી વખતે એમાં રસ લેવામાં આવે છે અને એના ઉદ્ઘાટન કરતા એટલે કે જાહેર કરતી વખતે તે માત્ર એક કર્તવ્ય તરીકે જોવામાં આવે. કર્તવ્ય કયું? તો વ્યક્તિને સુધારવાનું. અહીંયા એવું કહેવામાં આવે છે કે જ્યારે ખબર પડે કે કોઈ વ્યક્તિમાં બુરાઈ છે અથવા તો ખોટા કામ કરે છે તો તેના આચરણને, તેના વ્યવહારને લોકોની સામે જાહેર કરવું જોઈએ અને આ જાહેર કરવાની સાથે જ એકમાત્ર આપણું એ કર્તવ્ય હોવું જોઈએ કે એના દોષો શું થાય? દૂર થાય. बुराई में रस लेना बुरी बात नहीं है. बुराईમાં રસ લેવો, ઘણા છે ને આ બીજાની નિંદા કરતા, ખોટું કહેતા રસ લે છે કે એમાં રસ લેવામાં खोटी बात नहीं. अच्छाई को उतना ही रस लेकर उजागर न करना और भी बुरी बात है. પણ એનાથી પણ સૌથી વધારે ખરાબ વાત કઈ છે કે કોઈનામાં સારા ગુણો છે, સારી વાત છે, તેમાં આપણે રસ લીધા વગર જાહેર કરવું. એટલે અહીંયા આગળ એવું કહેવામાં આવે છે કે બીજાના ખરાબ દોષો છે તેને તમે જાહેર કરો રસ કરીને, પણ કોઈની अच्छाई છે, સારા ગુણો છે તો તેને પણ બધાની સામે જાહેર કરવી જ જોઈએ. सैकड़ों घटनाएं ऐसी घटती है, 100 घटनाओं એવી બને છે जिन्हें उजागर करने के लोक चित्त में अच्छाई के प्रति अच्छी भावना जगती है. અને જેને ઉજાગર કરતા લોકોમાં પણ આ अच्छाईની એટલે કે સારા ભાવો ઊભા થાય છે, જન્મે છે. અહીંયા પ્રસંગ આપ્યો છે. एक बार रेलवे स्टेशन पर टिकट लेते हुए गलती से मैंने 10 की बजाय 100 रुपये का नोट दिया. एक बार रेलवे स्टेशन पर टिकट लेता भूलમાંથી मैं 10ના બદલે 100ની નોટ આપી દીધી और मैं जल्दी जल्दी गाड़ी में आकर बैठ गया. હું जल्दी जल्दी गाड़ीમાં આવીને બેસી ગયો. थोड़ी देर में टिकट बाबू उन दिनों के सेकंड क्लास के डिब्बे में हर आदमी का चेहरा पहचानता हुआ उपस्थित हुआ. અને જે ટિકિટ આપતો હતો તે વ્યક્તિ સેકન્ડ ક્લાસના ડબ્બામાં દરેક માણસનો ચહેરો ઓળખીને તેની પાસે આવીને ઊભો રહેતો હતો. उसने मुझे पहचान लिया, તેને મને ઓળખી લીધો और बड़ी विनम्रता के साथ मेरे हाथ में 90 रुपये रख दिए અને ઘણી વિનમ્રતા સાથે મારા હાથમાં બાકીના 90 रुपया મૂકી દીધા और बोला અને બોલ્યો, यह बहुत गलती हो गई, આ બહુ મોટી ભૂલ થઈ ગઈ. आपने भी नहीं देखा और मैंने भी नहीं देखा. તમે પણ ના જોયું ને મેં પણ ના જોયું. उनके चेहरे पर विचित्र संतोष की गरिमा थी. તેમના મોઢા પર વિચિત્ર પ્રકારનો અલગ સંતોષ હતો. મેં ચકિત રહી ગયો, હું આશ્ચર્યચકિત થઈ ગયો.
નોર્મલી આપણને પણ આવા ઘણા અનુભવ થાય છે કે છૂટા હોય ને આપણે ભૂલી જઈએ છીએ તો પણ સામેવાળા વ્યક્તિ આપણને આપી દેતા હોય છે, વધારે નોટ આવી ગઈ હોય તો પણ પાછી આપી દેતા હોય છે. આ બધી વસ્તુ દર્શાવે છે કે માનવતા હજુ પણ આપણા દેશમાં છે. कैसे कहूँ कि दुनिया में सच्चाई और ईमानदारी લુપ્ત हो गई. હું કેવી રીતે કહું કે આખી દુનિયામાંથી આ સત્યતા છે અને ઈમાનદારી છે, પ્રામાણિકતા છે, તે ખોવાઈ ગઈ છે, લુપ્ત થઈ ગઈ છે, ઓસરી ગઈ છે, નષ્ટ થઈ ગઈ છે. वैसी अनेक अवांछित घटनाएं भी हुई है. આવી ઘણી અવાંછિત અજાણી ઘટનાઓ પણ બની છે, જેની ઈચ્છા ના કરીએ ને તેને શું બોલાય? અવાંछित. परंतु यह एक घटना ठगी और वंचना की अनेक घटनाओं से अधिक शक्तिशाली है. પણ આજે આ એક ઘટના છે જે ઠગી એટલે કે ચોરી અને વંચના એટલે કે ઝંખના મેળવવાની ઈચ્છા, આ બધી જ ઘટનાઓથી ઘણી शक्तिशाली છે. एक बार मैं बस यात्रा कर रहा था. एक बार હું બસની યાત્રા કરી રહ્યો હતો. मेरे साथ मेरी पत्नी और 3 बच्चे भी थे. મારી સાથે મારી પત્ની અને 3 બાળકો હતા. बस में कुछ खराबी थी. બસમાં કંઈક ખરાબી થઈ ગઈ હતી. रुक रुक कर चलती थी, रुकाઈને ચાલતી હતી. गंतव्य से कोई 5 मील पहले ही एक निर्जन सुनसान स्थान में बस ने जवाब दे दिया. અને જે સ્થળે પહોંચવાનું હતું તેને બોલાય ગંતવ્ય. ગંતવ્યથી થોડાક કિલોમીટર દૂર જ તેમની બસ ઊભી રહી ગઈ, એટલે આગળ ચાલી નહીં. रात के करीब 10 बजे होंगे. रातना કંઈક 10 વાગ્યા હશે. बस में यात्री घबरा गए. બધા જ યાત્રીઓ घबराई गया. कंडक्टर ऊपर गया और एक साइकिल लेकर चलता बना. कंडक्टर ऊपरથી साइकिल ઉતારીને ચાલતો થઈ ગયો. लोगों को संदेह हो गया कि हमें धोखा दिया जा रहा है. લોકોને એવું લાગે કે આપણને ધોકો આપશે, કે આપણી બસ ઊભી રહી ગઈ છે, હવે કંડક્ટર જઈ અને ડાકુને બોલાવી અને આપણને લૂંટી લેશે. बस में बैठ लोगों ने तरह तरह की बातें शुरू कर दी. बस में बैसीने बधाए अलग अलग प्रकार की बातें शुरू कर दी थी. किसी ने कहा यह डकैती होती है, यहाँ डकैती होती है. 2 दिन पहले ही इसी तरह एक बस को लूट लिया गया था. કે છે કે અહીં આગળ ડકેતી થાય છે, લૂંટફાટ થાય છે. 2 દિવસ પહેલાં જ અહીંયા એક બસને લૂંટી લેવામાં આવી હતી. પરિવાર સહિત અકેલા मैं ही था. પરિવારની સાથે હું એકલો જ હતો. બચ્ચે પાણી પાણી ચિલ્લા રહે थे. બાળકો પાણી પાણી માંગી રહ્યા હતા. પાણી કા કઈ ઠिकाना था, પણ પાણી ક્યાંય મળતું ન હતું. ઉપર સે આદમીઓ કા ડર સમા ગયા હતા. એટલે કે બધા માણસોની જે બીક હતી તે પણ સમાઈ ગઈ હતી, જેના લીધે બાળકો ગભરાઈ ગયા હતા. कुछ नौजवान ने ड्राइवर को पकड़कर मारने पीटने का हिसाब बनाया. એટલે લોકોએ ડ્રાઈવરને પકડીને તેને મારવાનું નક્કી કર્યું. ड्राइवर के चेहरे पर हवाइयाँ उड़ने लगी. ड्राइवर आश्चर्यचकित થઈ ગયો. लोगों ने उसे पकड़ लिया. બધાએ તેને ડ્રાઈવરને પકડી લીધો. वह बड़े कातर ढंग से मेरी ओर देखने लगा और बोला. તે ઘણો ડરતો કાતર એટલે આપણે જોઈ લીધું છે, ડરની સાથે તે જોવા લાગ્યો और बोला हम लोग बस का कोई उपाय कर रहे हैं, बचाइए, ये लोग मारेंगे. એટલે કે અમે બસનો જ કંઈક રસ્તો કરીએ છીએ, અમને બચાવો, આ લોકો અમને મારશે. डर तो मेरे मन में भी था. બીક તો મારા મનમાં પણ હતી, पर उसकी कातर मुद्रा એટલે કે જે ભયભીત થયેલું મુખ હતું, देखकर मैंने यात्रियों को समझा कि मारना ठीक नहीं है. આ જોઈને મેં યાત્રીઓને સમજાવ્યું કે મારવું ઠીક નથી. પરંતુ यात्री इतना घबरा गए थे कि मेरी बात सुनने को तैयार नहीं हुए. यात्रियों એટલા બધા घबराई ગયા હતા કે મારી વાત સાંભળવા તૈયાર ન હતા. कहवा लग गया, इसकी बातों में मत आइए, आनी बातों में ना आओ, धोखा दे रहा है, धोखो आपे छे, दगो आपे छे. कंडक्टर को पहले ही डाकुओं के यहाँ भेज दिया है. कंडक्टर ने पहले डाकुओને બોલાવવા માટે મોકલી દીધો છે. मैं भी बहुत भयभीत था. હું પણ ખૂબ ડરેલો હતો. पर ड्राइवर को किसी तरह मारपीट से बचा. પણ ગમે તે રીતે મેં ડ્રાઈવરને મારતા એટલે મારપીટ કરતા બચાવ્યો. 1.5-2 ઘંटे बीत गए. 2-1.5 घंटा એટલે કે 1.5 થી 2 કલાક વીતી ગયા છે. સમય પસાર થઈ ગયો છે. मेरे बच्चे भोजन और पानी के लिए व्याकुल थे. મારા બાળકો ખાવા માટે અને પાણી માટે વ્યાકુળ હતા. मेरी और मेरी पत्नी की हालत बुरी थी. મારી અને મારી પત્નીની હાલત પણ ખરાબ હતી. लोगों ने ड्राइवर को मारा तो नहीं, पर उसे बस से उतार कर एक जगह घेर कर रखा था. કોઈએ ડ્રાઈવરને માર્યો તો નહીં, પણ એક જગ્યાએ ઊભું રાખીને બધાએ ઘેરીને રાખ્યો હતો. कोई भी दुर्घटना होती है, कोई પણ ખરાબ ઘટના બને છે, तो पहले ड्राइवर को समाप्त कर देना. પહેલા જ ડ્રાઈવરને મારી નાખવો. उन्हें उचित जान पड़ा. તેમને યોગ્ય લાગ્યું. ये गिड़गिड़ाने का कोई विशेष असर नहीं पड़ा. એના ગીડગીડાવાથી એટલે કે આજીજી કરવાનું પણ કોઈ અસર પડ્યું નહીં. इसी समय क्या देखता हूँ कि एक खाली बस चली आ रही है. એ વખતે હું જોઉં છું એક ખાલી બસ આવે છે और उस पर हमारा बस कंडक्टर भी बैठा हुआ है. અને તેમાં જ અમારો જે બસ કંડક્ટર હતો તે બેઠો હતો. उसने आते ही कहा, अड्डे से नई बस लाया हूँ. અડ્ડે से એટલે જે જગ્યાએથી બસો લેવામાં આવે છે, બસોનું જે સેન્ટર હોય છે જ્યાંથી બસો મોકલવામાં આવે છે, ત્યાંથી તે નવી બસ લાવ્યો હતો. इस पर बैठे आमा बैसिए. वह बस चलाने लायक नहीं है. आ बस चलावा जेवी નથી. फिर मेरे पास एक लोटे में पानी और थोड़ा दूध लेकर आया और बोला. તે મારા માટે પાણી અને થોડું દૂધ લઈને આવ્યો લોટામાં અને બોલ્યો, पंडित जी,
बच्चों का रोना मुझसे देखा नहीं गया, બાળકોનું રડવું મારાથી જોવાયું નહીં. વહી દૂધ મિલ ગયા, થોડા લેતા આયા. મને ત્યાં દૂધ મળી ગયું, હું થોડું લઈને આવ્યો. यात्रियों में फिर जाना, बधाમાં ફરીથી શ્વાસ આવી ગયો. सबने उसे धन्यवाद दिया, बधाए तेनो आभार मान्यो. ड्राइवर से माफ़ी मांगी, बधाए ड्राइवरनी माफ़ी मांगी. और 12 बजे से पहले ही सब लोग बस अड्डे पहुंच गए. અને જ્યાં આગળ બસ ઊભી રહેતી ત્યાં આગળ 12 વાગ્યા પહેલાં જ બધા પહોંચી ગયા. कैसे कहूँ कि मनुष्यता एकदम समाप्त हो गई. હું કેવી રીતે કહું કે આપણામાં માનવતા પૂરેપૂરી સમાપ્ત થઈ ગઈ છે. कैसे कहूँ कि लोगों में दया माया रही नहीं गई. હું કેવી રીતે કહું કે લોકોમાં દયા ભાવના રહી જ નથી. जीवन में ना जाने कितनी ऐसी घटना हुई है जिन्हें मैं भूल नहीं सकता. जीवનમાં ઘણી બધી આવી ઘટના બની છે જેને હું ભૂલી નથી શકતો. ઠગા બી ગયા હું, એટલે કે લૂંટફાટ પણ થઈ છે, ધોખા બી ખાયા है, દગો પણ મળ્યો છે, પરંતુ बहुत कम स्थलों पर विश्वासघात नाम की चीज़ मिलती है. પણ બહુ જ ઓછા संजोगों में विश्वासघात મળે છે. केवल उन्हीं बातों का हिसाब रखो जिनमें धोखा खाया है तो जीवन कष्टकर हो जाएगा. खाली એવી જ વાતોનો હિસાબ રાખીએ જેમાં આપણને દગો મળ્યો છે તો જીવન કષ્ટવાળું દુઃખવાળું થઈ જશે. परंतु ऐसी घटनाओं को भी बहुत कम नहीं है जब लोगों ने अकारण सहायता की है. પણ એવી ઘટનાઓ પણ ઘણી બધી છે જેમાં લોકોએ કારણ વગર મદદ કરી છે. निराश मन को ढाढ़स दिया है. આપણું જે નિરાશ મન છે તેને આશ્વાસન આપ્યું છે और हिम्मत बंधाई है અને हिम्मत આપી છે. कविवर रविंद्रनाथ ठाकुर ने अपने एक प्रार्थना गीत में भगवान से प्रार्थना की थी कि संसार में केवल नुकसान ही उठाना पड़े, धोखा ही खाना पड़े तो ऐसे अवसरों पर भी हे प्रभु मुझे ऐसी शक्ति दो कि मैं तुम्हारे ऊपर संदेह न करूं. રવિન્દ્રનાથ ઠાકુરે તેમના એક પ્રાર્થના ગીતમાં ભગવાન એવી પ્રાર્થના કરી છે કે સંસારમાં નુકસાન ઉઠાવવાનું એટલે કે દુઃખનો અવસર આવે, ક્યાંય દગો ખાવો પડે એવો અવસર પણ આવે તો હે પ્રભુ મને એવી શક્તિ આપજે કે ક્યારે પણ મને તારા ઉપર શંકા ન થાય. સંદેહ થવું એટલે કે શંકા થવું. મનુષ્ય की बनाई विधियाँ गलत नतीजे तक पहुँच रही है. મનુષ્યની જે વિધિઓ છે, જે બનાવેલા નતીજા છે, જે વિચારો છે તે ગલત નતીજે એટલે કે ખોટી જગ્યાએ જઈ રહ્યા છે. તો એને બદલના હોગા. તો આ બધાને બદલવું જોઈએ. આપણે જે રીતો બનાવી છે, આપણી પદ્ધતિ બનાવી છે તે ગલત દિશામાં છે, ખોટી દિશામાં છે, તેને બદલવી જોઈએ. વસ્તુતઃ આથી આए दिन इन्हें बदला जा रहा है, એટલે કે આને નિરંતર બદલવામાં આવે છે. लेकिन अब भी आशा की ज्योत બુઝી નહીં है. છતાં પણ હજુ આશા આપણી ગઈ નથી, બુઝાઈ નથી આશાની જ્યોતિ. હજુ પણ આશા અમર જ છે. મહાન ભારત વર્ષ को पाने की संभावना बनी हुई है. મહાન આપણું જે ભારત વર્ષ છે તેને મેળવવાની આપણી જે સંભાવના છે તે હજુ પણ છે, બની रहेगी, બની રહેશે. એટલે જે જૂનું ભારત વર્ષ છે તે બનાવવાનું જે મારા મનમાં સંકલ્પ છે તે હજુ બનેલો છે અને બન્યો રહેશે. મેરે મન, મારું મન, નિરાશ હોने की ज़रूरत नहीं है, નિરાશ થવાની જરૂર નથી.